સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસની બેટલમાં જનતાનો મિજાજ અને બેઠકોના સમીકરણો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો। પાલનપુરમાં દાવેદારોનો રાફડો અને વાવ થરાદમાં ગેનીબેનના તેજાબી પ્રહારથી રાજકારણ ગરમાયું। ડીસામાં મજૂરીના ઓઠા હેઠળ છુપાયેલું આતંકી મનસૂબાઓનું સ્લીપર સેલ। એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે પાકિસ્તાની એજન્ટને દબોચી દેશ વિરોધી ષડયંત્રનો કર્યો પર્દાફાશ। થરાદમાં તાલિબાની અત્યાચારની પરાકાષ્ઠા। પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી આચરાઈ નૃશંસ ક્રૂરતા। માનવતા મરી પરવારી। ડિજિટલ યુગમાં સંબંધોની સાંકળ મજબૂત કરવા પુરુષોત્તમ રૂપાળાએ કર્યું આહવાન। પરિવાર સભા થકી ઘરને સ્વર્ગ બનાવી સંસ્કારોના સિંચનમાં ગુંજ્યો નાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। નમસ્કાર દર્શકો, બીકે ન્યૂઝ ચેનલની વિશેષ રાજકીય સિરીઝ બનાસની બેટલમાં આજે આપણે જોઈશું કે ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ઇન્દિરાનગર વિસ્તારમાં ચૂંટણીની જાહેરાત બાદ સ્થાનિકોમાં કેવો માહોલ છે, સ્થાનિક મતદારો શું માંગ કરી રહ્યા છે, ત્યારે સાથે સાથે પાલનપુર તાલુકામાં જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે શરૂ થયેલા લોકશાહીના જંગમાં શું છે મતદારો અને અનામત બેઠકોની સંખ્યા। આ ઉપરાંત પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે કેટલા મૂર્તિયાઓએ ભાજપ તરફથી ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી છે અને ગેનીબેન ઠાકોર ભાજપ પર કેવા પ્રહાર કર્યા, આ તમામ બાબતો નિહાળીશું। વાગી ચૂક્યા છે ચૂંટણીના પડઘમ। બનાસની ધરા પર ખેલાશે સત્તાનો ખેલ। ગામથી શહેર સુધી કોણ જીતશે જનતાનો વિશ્વાસ, કોના શિરે બંધાશે વિજય તિલક। ઉમેદવાર પસંદગીથી લઈને મતદાન સુધી જુઓ દરેક વિગત સૌથી પહેલા। બનાસની બેટલ માત્ર તમારી વિશ્વસનીય ચેનલ બીકે ન્યૂઝ ચેનલ પર। બનાસની બેટલ સિરીઝમાં આજે આપણે ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલા ઇન્દિરાનગર વિસ્તારની જમીની હકીકત અને આગામી ચૂંટણીને લઈ જનતાનો મૂડ શું છે તે વિશે વિગતવાર વાત કરીશું। વર્ષ 2021ની ચૂંટણી બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કાર્યકાળમાં અસલમ વિસ્તારમાં ખરેખર કેટલો બદલાવ આવ્યો છે અને સ્થાનિકો કયા પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે તેનો ચિતાર મેળવવા અમારી ટીમ ઇન્દિરાનગરના ચોકમાં પહોંચી હતી। ડીસા નગરપાલિકાનો વોર્ડ નંબર 1 એટલે જાણે બે અલગ દુનિયાનો સંગમ, જ્યાં એક બાજુ શહેરના અત્યંત આધુનિક અને પોશ વિસ્તારો છે તો બીજી બાજુ વર્ષોથી સુવિધાઓ માટે વલખા મારતું ઇન્દિરાનગર જેવો સ્લમ વિસ્તાર પણ છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અત્યારે રસ્તાઓ પર સીસી રોડ બનેલા છે અને ઉપરછલ્લી રીતે બધું ચોખ્ખું ચણાક દેખાઈ રહ્યું છે। લોકોની અવરજવર પણ સામાન્ય છે, પણ આ તો માત્ર સિક્કાની એક જ બાજુ છે। સ્થાનિકો સાથે વાતચીત કરતાં જ અસંતોષનો ફુવારો છૂટ્યો હતો। લોકોનું કહેવું છે કે સાહેબ, આ ચમકતા રસ્તાઓ તો અત્યારે ઉનાળામાં સારા લાગે છે, પણ ચોમાસું આવતા જ અમારી હાલત જોવા જેવી થાય છે।
વરસાદના પાણીનો નિકાલ ન થવાને કારણે આ જ રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાઈ જાય છે, જેના કારણે નાના બાળકો બિચારા શાળાએ પણ જઈ શકતા નથી અને અમારે ઘરોમાં કેદ થઈ જવું પડે છે. વર્ષ 2021માં જ્યારે મંજુલાબેન રાવળ, ચંદ્રિકાબેન માજીરાણા, મૌસમબેન અને જિગ્નેશભાઈ જોશી આ વોર્ડમાંથી વિજેતા બન્યા ત્યારે અમને આશા હતી કે અમારી ગલીઓમાં પણ સુધારો આવશે. પણ આજે પરિસ્થિતિ કંઈક અલગ જ છે. ઇન્દિરાનગરના રહીશોનો સૌથી મોટો આક્ષેપ ભૂગર્ભ ગટરની અધૂરી કામગીરીને લઈને છે. લોકો રોષે ભરાઈને પરી રહ્યા છે કે ગટરનું કામ હજુ બાકી છે, ગંદા પાણીનો નિકાલ થતો નથી અને મચ્છરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે ગમે ત્યારે ગંભીર બીમારી ફાટી નીકળે તેવી બીક લાગે છે. પાલિકા સદસ્યો સામે નારાજગી વ્યક્ત કરતા એક વૃદ્ધે તો ત્યાં સુધી કહ્યું કે ચૂંટણી વખતે હાથ જોડીને આવતા નેતાઓ પછી દેખાતા પણ નથી. જ્યારે અમારા સંવાદદાતાએ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે સ્પષ્ટપણે જણાઈ આવતું હતું કે લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને ઘર પાસે બેઠેલી મહિલાઓના મનમાં એક જ વાત છે કે અમને માત્ર કાગળ પરનો વિકાસ નહીં પણ ચોમાસામાં પાણી ન ભરાય અને ગટરની લાઈન નંખાય તેવો નક્કર વિકાસ જોઈએ છે. આમ વોર્ડ નંબર 1માં અત્યારે તો શાંતિ દેખાય છે, પણ અંદરખાને જનતાનો મિજાજ આગામી ચૂંટણીમાં કોઈ મોટો ઉલટફેર કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને હવે બનાસકાંઠા જિલ્લામાં જેમ જેમ ગરમી પારો ઊંચકી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ તેજ બની રહ્યો છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બનાસની બેટલની એક ખાસ સિરીઝ રજૂ કરવામાં આવી રહી છે. આજે આ સિરીઝમાં ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 1ની વર્તમાન સ્થિતિ શું છે અને આ વોર્ડમાં પાછલા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન આ વિસ્તારના સદસ્યો દ્વારા શું કામગીરી કરવામાં આવી છે તેનું અવલોકન કરવા માટે અમારી ટીમ અહીંયા પહોંચી છે. આજે વોર્ડ નંબર 1ના મતદારો આપણી પાસે મોજૂદ છે અને તેઓ જણાવશે કે તેમના વિસ્તારની અંદર તેમના સદસ્યોના કાર્યકાળ દરમિયાન આ વિસ્તારમાં કેવા કેવા કાર્યો થયા છે. ખાસ કરીને આપણે એક વડીલ છે એમની સાથે વાત કરીએ અને આ વિસ્તારની છેલ્લા 5 વર્ષમાં શું દશા થઈ છે, કેવા વિકાસના કાર્યો થયા છે અને તમને કયા કયા પ્રશ્નો છે. શું નામ છે? હવે વિકાસ તો જે સરકાર કેન્દ્ર સરકારે જે કર્યો એ વિકાસ છે જ, બરાબર, પણ બાકીની વસ્તુ શું છે કે અમારું એક જ કહેવાનું મહત્વ છે કે અમે વારે ઘડી એકનો એક ચૂંટો એના કરતાં એક અમને બીજો આલે સરકાર. નગરપાલિકાના મુખ્ય પ્રશ્નોની વાત કરવામાં આવે કાકા તો મહત્વના પ્રશ્નોની વાત કરીએ તો પાણી, રસ્તાની સફાઈ અને માર્ગો, આ 3 જે પાયાની સુવિધાઓ છે તે પૂરી પાડવામાં સ્થાનિક સદસ્યો સફળ થયા છે કે નથી થયા? શું કહેશો કાકા, આ 3 જે પાયાની સુવિધાઓ છે તેમાં તમારું શું કહેવાનું થાય? અમે શું કહેવાનું થાય છે, આ 5 વર્ષથી ચૂંટણી દર વર્ષે થઈ જાય છે, બરાબર છે. કોર્પોરેટરો આવે વોટ લઈને જતા રહે છે. મારી વાત સાંભળો, આ કરી નાખશું તમારે, આ કરી નાખશું તમારે, આ કશું થતું નથી અમારે. હકીકત કહું, હા, જ્યારે એ લોકોને ભીડ પડે ત્યારે બધા આઈને ઊભા થઈ જાય છે. બીજી કોઈ તકલીફ નહીં, અમને બધું સારું જ છે. જી, ખાસ કરીને વાત કરીએ તો તમારા જે આ 5 વર્ષના પાછલા 5 વર્ષની વાત કરીએ તો કયા મુખ્ય પ્રશ્નો એવા છે કે જેનું નિરાકરણ લાવવામાં નગરપાલિકા નિષ્ફળ નીવડી છે? અમારા વિસ્તારમાં પાણી ભરાય છે, ઢેસણા હમું પાણી ચોમાસામાં ભરાય છે. આરી મોટામાં મોટી તકલીફ છે, બાકી બીજી કોઈ તકલીફ એ નથી. અત્યાર સુધી અહીંયા જે નેતા આવતા હતા એ નેતાઓએ તમને શું શું વચનો આપ્યા હતા? કોઈ વચનો તો ઘણા હાલીને જાય છે પણ એમાં એલું કોઈ થતું નહીં. પાણીનો મેન સમસ્યા બૈરાને ને આદમીને બધાને હેડવામાં હર કોઈ માણસને તકલીફ પડે છે. આપણા વિસ્તારના કયા કયા સદસ્યો છે અને તેમને કયા કયા કાર્યો કર્યા છે? ક્યારે ક્યારે તમારી મુશ્કેલીઓમાં સામે આવીને ઊભા રહ્યા હોય? કોઈ આવતા નહીં મુશ્કેલીઓમાં, કોઈ નહીં. આપણી સાથે એક બહેન પણ જોડાયેલા છે. બેન, શું કહેશો, આ વિસ્તારની અંદર જે નગરપાલિકા દ્વારા કાર્યો કરવામાં આવી રહ્યા છે એ કાર્યો કેટલા સફળ છે? પ્રજાને આ કાર્યોથી સંતોષ છે? આમાં પાણીમાં તો શું કહેવાય, ચોમાસાનું પાણી આવે, છોકરાઓને સ્કૂલ જવા માટે તકલીફ થાય, ગુડામાં પાણી ભરેલા પડ્યા હોય. પછી કંઈ તો બધા જાય છે પણ કોઈ ચોમાસામાં અમારી કોઈ સમીક્ષા ભરતું નથી, બરાબર છે. ટેન્કરો લઈને 3 દાડે 4 દાડે પાણી ભરાય, અમે એકલા મચ્છર જીવાત થઈ જાય છે. બાકીની તો બધું સારી રીતે ચાલવે છે પણ આટલો અમને ખૂબ તકલીફ પડે છે. શું કહેશો, આ વિસ્તારના જે 4 સદસ્યો ગઈ ટર્મમાં ચૂંટાઈને ગયા હતા, એની આગળની ટર્મમાંથી અહીંયાથી ડીસાના જે વર્તમાન ધારાસભ્ય છે તે પણ અહીંયાથી ચૂંટણી લડી ચૂક્યા છે. કેટલા વર્ષથી આ સમસ્યા આપણા વિસ્તારમાં જોવા મળી રહી છે? અમારા વિસ્તારમાં બધી રીતે સારું જ કર્યું છે. પ્રશ્નો કયા કયા છે આ વિસ્તારમાં? પ્રશ્ન તો એમ છે કે હવે જો પાણીની તો છે એ તો કોઈ નીકળવાની જગ્યા છે નહીં. કોઈ જગ્યાએ ખાલી કુંડીઓ કરાવે છે ને પાણી નીકાળે છે. બાકીની તો બે મને પ્રોબ્લેમ બીજો કોઈ નથી, પણ કારણ કે થોડું હજી મને ચોમાસું આવે ને ત્યારે ઘરોમાં પાણી ભરાઈ જાય છે. પછી બધી રીતે તકલીફ તો છે જ,
ખાસ કરીને વાત કરીએ હવે જ્યારે ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા, ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, આ વિસ્તારની અંદર પણ ચૂંટણીના વોર્ડ નંબર 1માં પણ ચૂંટણી યોજાનાર છે. અહીં મત માંગવા માટે જે ઉમેદવારો આવશે તેમને તમે શું જવાબ આપશો? સારું કામગીરી કરશે તો આપશે. ઘરના હોય તો શું થઈ ગયું કે બહારના હોય તો શું થઈ ગયું? એમાં તો કોઈ ચોરીની વાત તો છે નહીં. ગોમ જાહેર કામ કરવાનું છે. ગોમમાં સારી રીતે બધાને રાખી રહી કે ભાઈ ચલો હેડો હું આ કામગીરી સારી કરીશ. બાકીની કામગીરી સારી જ છે, પણ એક ચોમાસાની તમારે ખૂબ અમારે તકલીફ પડે છે. તમારી વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર જ્યારે મતદાનની પ્રક્રિયા શરૂ થશે અને અહીં ઉમેદવારો મત લેવા આવશે ત્યારે એ જે ઉમેદવારો હશે તેમને તમે કયા પ્રશ્નો પૂછશો? પ્રશ્ન તો પૂછીએ કે આજ સુધી જો આપણે પહેલાં જોઈએ તો સીસીટીવી કેમેરા ફૂટેજ જો અમુક આપણે ટાઈમમાં જોઈએ છે એ આજ સુધી ચાલુ થયા નથી, બરાબર. બીજું કે મારે જે અમુક વસ્તુ જે સંડાસના જે આપણે ચાલે ને ગટર લાઈનો અંડરગ્રાઉન્ડ એ ચાલુ હતી, બરાબર. અને અમારે કોઈ મિસ્ટેક થઈ એટલે અમે સેટિંગ કરવા માટે વાત કરી તો એ લોકોએ ના પાડ્યું કે ભાઈ અંદરમાં ચાલુ કરો, બરાબર. અમારા જે કોર્પોરેટર છે હાલ તે જ કિરણભાઈ, બરાબર, કેવું કે તમે ખાડો ખોદીને કરો, પણ ચાલુ સરકાર દ્વારા જે હોય છે તો આપણે અંદર કરવી જ પડે. બાકી એ લોકો જવાબ ના પાડ્યું. પછી મેં વાત કરી મારા ઘર ઉપર ડાયરેક્ટ મેં મારા રીતે કૂવો ખોદી દીધો. એટલે અમુક વસ્તુ તો બિલકુલ ખોટું છે, પણ આ વખતે એવું છીએ કે અમારે જે 5 વર્ષે બદલાય છે એવું અમે આ વખતે કલ્પેશ બાપજીને જે, બરાબર, એટલે થોડું ધ્યાન સરકાર દ્વારા સારું છે. એમ શું કહેવા માગો છો તમે કે જ્યારે કોઈ જે ઉમેદવારો પોતાના વતનની માંગણી કરવા આવશે ત્યારે તમે તેમને કેવા પ્રશ્નો પૂછીશું? અમે બસ એ જ આ પાણીની અમારી સમસ્યા કાઢી આપે એ જ પ્રશ્ન પૂછવાનો છે, બીજું કોઈ પૂછવું નહીં. કલ્પેશ ભાઈ, આગામી સમયમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, આ વોર્ડ નંબર 1 છે અને ઇન્દિરાનગર વિસ્તાર છે, તો આ વિસ્તારના લોકોનું શું કહેવાનું થાય છે? ગયા ટર્મ્સની વાત કરીએ તો અહીં કેવી કામગીરી થઈ છે અને હવે આ વિસ્તારના લોકો શું માંગ કરી રહ્યા છે અને કેવા ઉમેદવારની પસંદગી પર કળશ ઢોળશે? ગયા વખતે ઇલેક્શનમાં બધા ઉમેદવાર અને કોર્પોરેટરો સારા હતા, કામગીરી પણ સારી હતી. ખાલી એક તકલીફ મોટી હતી કે સ્થાનિક કોર્પોરેટર સિવાય કોઈ બીજા કોર્પોરેટર આવતા નહોતા. અને ઘણીવાર ચોમાસામાં સમસ્યા હોય ગામવાળાના ઘરમાં પાણી ભરાઈ જાય છે તો ગામવાળાના સ્થાનિક કોર્પોરેટર પાસે નંબર હોય એ ફોન કરે, પણ ઘણીવાર પાણી કોઈ આવતું હે નહીં. અને અમારા ગ્રામજનોની એવી એક માગ છે કે એકને એક ઉમેદવારને કેમ ટિકિટ આલો? બીજી જાતિ અહીંયા છે, બીજાને શીખવા દો અને અમારા સ્થાનિક ઉમેદવારનો અનુભવ છે બીજા વોર્ડમાં તમે આલો ને. કોઈ સારો નેતા હે, અહીંયા ઘણા જણાએ ફોર્મ ભરવાના હે, પણ ગામવાળા એકતા થઈ અને જેને કહેતા હોય એના બધા સહયોગ કરશે. ઉમેદવાર બદલવાની વિચાર છે. ખરાબ ઉમેદવાર નથી, ઉમેદવાર સારો છે, કામ કરે છે, પણ બીજાને મોકો આપવા માટે કહીએ છીએ. અને ગામમાં કોઈ 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય કે કોઈ નેતા આવવાનો હોય ને ત્યારે ગામમાં સફાઈ થાય જ છે. કોઈ આવવાનું ખાસ કરીને વાત કરીએ નગરપાલિકા એટલે એટલે નળ, પા એટલે પાણી અને ગ એટલે ગટર, એટલે નળ, રસ્તા અને ગટરની સફાઈ, આ બાબતે તમે આ વિસ્તારના જે સદસ્યો છે તેમને કેટલા ક્રમાંક આપશો અને શું કહેવા માગો છો આની સમસ્યા બાબતે? રોડની તમને 100% ખાતરી, એટલે કે રોડ સારા બની ગયા છે, પણ ગટર વ્યવસ્થામાં થોડું લોચા લાપસી છે. એ ગટરના ઢાંકણા ભરી જાય છે, પછી ઘણા જણા સ્થાનિકો જાતે જ સફાઈ કરે છે. અમુક વાર ઘણું ચોકઅપ થઈ ગયું હોય તો ફોન કરીએ તો 2-3 દાડે નગરપાલિકાવાળા સફાઈ કરવા આવે છે. નીચાણવાળા વિસ્તારમાં દર વખતે ચોમાસામાં એમના ઘરોમાં પાણી ભરાઈ જ જાય છે. આ સમસ્યા મોટી છે જે સ્થાનિક કોર્પોરેટરને ખબર જ છે. એટલે એરિયો થોડું ઘટતું કરવા માગ. અને નો રિપીટની થિયરી છે, પાર્ટી મોટી એમાં વર્ષોથી નો રિપીટની થિયરી આવે છે, તો દર વખતે રિપીટ ના કરો ને તો ગ્રામજનોને માંગ છે કે સારો એવો એક નેતા આપજો જેનું વર્ચસ્વ સારું હોય ઇન્દિરાનગર ગામમાં. તો અમારો વિસ્તાર બહુ મોટો છે તો પાર્ટીની પેનલ આવી શકે છે. તો આ હતા વોર્ડ નંબર 1ના મતદારો કે જેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે આ વિસ્તારની અંદર છેલ્લા 5 વર્ષની અંદર જોઈએ તેવો વિકાસ થયો નથી અને હવે જે ઉમેદવારો મત માંગવા આવશે તેમને કેટલાક વિધક સવાલોનો પણ સામનો કરવો પડશે. અત્યારે વોર્ડ નંબર 1ની અંદર ઇન્દિરાનગર વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં બહુમતી ગૌસ્વામી સમાજની છે અને તેઓ પણ ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી ચૂંટણીમાં આ વિસ્તાર આ વોર્ડ માટે કેટલો નિર્ણાયક સાબિત થઈ શકે છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. આમ ઇન્દિરાનગરની જનતા આ વખતે પાયાની સુવિધાઓના નામે મતદાન કરવા તૈયાર છે. ત્યારે જોવાનું એ રહેશે કે પાલિકાના સત્તાધીશો આ રોષને શાંત કરી શકશે કે પછી વોર્ડ નંબર 1માં બદલાવનો પવન ફૂંકાશે. પાલનપુર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
જ્યાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારી કરવા ઈચ્છુક કાર્યકરોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય બનાસકમલમ ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં પાલનપુર નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે 338 જેટલા દાવેદારોએ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી છે. વાતચીતની શૈલીમાં કહીએ તો ભાજપમાં અત્યારે ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો છે, જેમાં સૌથી વધુ ખેંચતાણ વોર્ડ નંબર 10માં જોવા મળી રહી છે, જ્યાં 50 દાવેદારોએ દાવ લગાડ્યો છે, જ્યારે વોર્ડ નંબર 5માં સૌથી ઓછા માત્ર 4 મૂર્તિયા સામે આવ્યા છે. આ વખતે ભાજપ માટે ઉમેદવાર પસંદગી લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થશે, કારણ કે અડધાથી વધુ વર્તમાન નગરસેવકોના પત્તા કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પક્ષના કડક નિયમો મુજબ 3 ટર્મથી ચૂંટાતા સભ્યો, 60 વર્ષથી વધુની વય ધરાવતા નેતાઓ અને અનામતની બેઠકોમાં થયેલા ફેરફારને કારણે અનેક જૂના જોગીઓ પર કાતર ફરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પાલનપુર પાલિકાના સમીકરણો જોઈએ તો કુલ 44 બેઠકોમાંથી 22 બેઠકો મહિલા અનામત છે, જ્યારે 4 બેઠકો અનુસૂચિત જાતિ, 1 બેઠક અનુસૂચિત આદિજાતિ અને 22 બેઠકો પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. આમ 44માંથી 31 બેઠકો તો અનામત શ્રેણીમાં જાય છે અને માત્ર 13 બેઠકો સામાન્ય વર્ગ માટે બચી છે. આ સ્થિતિમાં નવા અને યુવા ચહેરાઓને તક આપવાની ભાજપની રણનીતિને પગલે આંતરિક અસંતોષની ચિનગારી ભડકે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, ત્યારે પક્ષ દ્વારા 7 એપ્રિલ બાદ ફાઇનલ યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે કમલમમાંથી કોના નામ પર મહોર વાગે છે અને કોના પત્તા કપાય છે. આમ પાલનપુર નગરપાલિકામાં ટિકિટ મેળવવા માટે મિશ્ર લાગણીઓ અને ભારે રસાકસીનોમાં હોય છે, જેની સીધી અસર આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર અને પરિણામો પર જોવા મળશે. પાલનપુર તાલુકામાં જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે લોકશાહીનો જંગ તેજ બન્યો છે, જેમાં મતદારોની સંખ્યા અને અનામતની બેઠકોના નવા સમીકરણો સામે આવ્યા છે. પાલનપુર તાલુકાની વાત કરીએ તો અહીં જિલ્લા પંચાયતની કુલ 8 બેઠકો પર અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમ જિલ્લા પંચાયત કચેરી ખાતે વહીવટી પ્રક્રિયાઓ તેજ થઈ છે અને નવી મતદાર યાદીઓ પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ વખતે પાલનપુર તાલુકાની આ 8 બેઠકો પર કુલ 1,96,929 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે કાણોદર બેઠક 39,668 મતદારો સાથે સૌથી મોટી બેઠક બનીને ઉભરી છે, જ્યારે તેની સામે ગઢ બેઠકમાં પણ 32,888 જેટલા મોટા પ્રમાણમાં મતદારો નોંધાયા છે. બીજી તરફ જો નાના મત વિસ્તારની વાત કરીએ તો મલાણા બેઠક માત્ર 15,114 મતદારો સાથે સૌથી નાની છે અને ચડોતરમાં પણ 16,171 જેટલા મર્યાદિત મતદારો છે. અનામતના સમીકરણો પર નજર કરીએ તો આ વખતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ઓબીસીનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે, કારણ કે 8માંથી 3 બેઠકો એટલે કે ચડોતર, ચંડીસર અને ગઢ આ કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે. ખાસ કરીને ચડોતર બેઠક સ્ત્રી ઉમેદવાર માટે અનામત છે. કાણોદર જેવી મોટી બેઠક સામાન્ય સ્ત્રી માટે અનામત થતાં અહીં મહિલા નેતાઓ માટે મોટી તક ઊભી થઈ છે. અનુસૂચિત જાતિ એસસી માટે જગાણા અને માલણ એમ 2 બેઠકો ફાળવાઈ છે, જેમાં માલણ બેઠક ખાસ મહિલાઓ માટે છે. આ સિવાય મલાણા બેઠક અનુસૂચિત જનજાતિ એસટી માટે અનામત રખાઈ છે. મડાણા ગઢ બેઠક બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં હોવાથી ત્યાં તમામ વર્ગના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આમ કુલ 8 બેઠકોમાં ઓબીસી માટે 3, એસસી માટે 2, એસટી માટે 1 અને સામાન્ય વર્ગ માટે 2 બેઠકોનું માળખું ગોઠવવામાં આવ્યું છે. મતદાર યાદીના આ આંકડાઓ જોતા સ્પષ્ટ જણાય છે કે મોટી બેઠકો પર જીત મેળવવા રાજકીય પક્ષોએ એડી ચૂંટીનું જોર લગાવવું પડશે. આમ પાલનપુર તાલુકામાં અનામતના જટિલ સમીકરણો અને મતદારોની સંખ્યાના આધારે આગામી ચૂંટણીમાં જ્ઞાતિગત અને પ્રાદેશિક ગણિતો નિર્ણાયક સાબિત થશે તેવું અત્યારે તો લાગી રહ્યું છે. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકામાં આગામી ચૂંટણીલક્ષી ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસ દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ધરણીધર તાલુકામાં યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં કાર્યકરોનો ઉત્સાહ વધારતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હુંકાર કર્યો હતો કે મારા ધારાસભ્યકાળ દરમિયાન મેં આ વિસ્તારના તમામ ડામર રોડ બનાવીને વિકાસના કામો કર્યા છે, જેની સાક્ષી જનતા પૂરે છે. તેમણે વર્તમાન ધારાસભ્ય પર નિશાન સાધતા વાતચીતની શૈલીમાં જણાવ્યું કે છેલ્લા 1.5 વર્ષથી ચાલુ ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી. જ્યારે હું તો ધારાસભ્ય હતી ત્યારે ગામડે ગામડે ફરીને સીધી લોકોને મળતી હતી અને તેમના પ્રશ્નો સાંભળતી હતી. ભાજપની કાર્યપદ્ધતિ પર કટાક્ષ કરતા ગેનીબેને ઉમેર્યું કે ભાજપને તો માત્ર ચૂંટણી ટાણે જ વાયદાઓ યાદ આવે છે. 30 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં આજે પણ તેમને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડે છે અને તેમને તોડવા પડે છે. જો ભાજપે ખરેખર 30 વર્ષમાં નક્કર કામો કર્યા હોત તો આજે તેમને કોંગ્રેસના માણસોને ગોતવા નીકળવું ન પડત. તેમણે વધુમાં આક્રમક તેવરમાં જણાવ્યું કે આટલા વર્ષો શાસન કર્યા પછી પણ જો આવી સ્થિતિ હોય તો ભાજપવાળાએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. ગેનીબેનની આ સ્પીચથી હાજર રહેલા કોંગ્રેસના કાર્યકરોમાં ભારી જોશ જોવા મળ્યો હતો અને વાવ-થરાદ પંથકમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. કોઈ પણ ઉમેદવાર કે જીત્યા પછી રીતનું કરે ગામમાં અને બીજા એના ટેકેદારોને પણ એમ લાગતું હોય આપણે ઓલે બેંકમાં લોન લેવા જઈએ તો બેંકમાં લોન લેવાની હોય હીરોય ના ભરે ને તો પેલા ઓલા જામીન જાય ને એને ડિફોલ્ટ કરે ભાઈ કે તમે એના જામીન થયા હતા એ ભાઈએ લોન નહીં ભરી એટલે તમારે લોન નહીં મળે, આવું ખરું ને? હા, તો આમાં એવું હોય પછી જે આપણે જેના કહેવાની ટિકિટ આપી હોય અને એ ના ઓલું કરે તો ભલે હું માનું ત્યાં સુધી બધાય માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે. એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો. આપણા નાના લોકોનું કામ એ તાલુકા જિલ્લા પંચાયત પૂરતું સીમિત હોય છે. આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો કાટમુહૂર્ત કર્યું હતું એટલે એ રોડ થયો. આપણે ચોટીલવાળો કર્યો, આપણે દૈયપવાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા. આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા? હું આવતી એટલા નથી આવ્યા ને. એટલે જેને ઓલા ઉલડી વોટ આવ્યા ને એને કહેજો કે તમે બધા કોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કાંઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્યથી મુખ્યમંત્રી બધા વાયદા હાલીને ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એટલે જ બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને. અને પાછું શું કે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે એટલે તમે અમારા ભેગા આવી જાઓ એટલે બધું કામ થશે. તો આ તરીવરથી તેમની સરકાર લે તો તરીવરથી કામો બધા કર્યા હોત તો બાકી ના હોય. અને બીજું તમે તરીવરથી સત્તા ઉપર તો 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી તેમને લેવું પડે ને. આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે તો તમે તરીવરથી શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું તમારી જોડે છે, છતાં તમે કોંગ્રેસ વાળા પાછળ શું પડી ગયા? અને આજે તમે જુઓ કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય કે ગમે અહીંયા તમારે અહીંથી ભાજપમાં ગયેલો માણસ હોય ને કોંગ્રેસનો એને ચૂંટણી એમને લડાવવો પડે, એમની તો કોઈ આબરૂ જ નથી. આમ ચૂંટણી પૂર્વે જ ગેનીબેન ઠાકોરે ભાજપના શાસન મોડેલ પર સવાલો ઉઠાવીને રણશીંગો ફૂંકી દીધું છે, જેનાથી આગામી દિવસોમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં જંગ વધુ રસપ્રદ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં મજૂરીના ઓઠા હેઠળ છુપાયેલું આતંકી મનસૂબાઓનું સ્લીપર સેલ. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે પાકિસ્તાની એજન્ટને દબોચી દેશ વિરોધી ષડયંત્રનો કર્યો પર્દાફાશ. થરાદમાં તાલિબાની અત્યાચારની પરાકાષ્ઠા. પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી આચરાઈ નૃશંસ ક્રૂરતા. માનવતા મરી પરવારી. ડિજિટલ યુગમાં સંબંધોની સાંકળ મજબૂત કરવા પુરુષોત્તમ રૂપાળાએ કર્યું આહ્વાન. પરિવાર સભા થકી ઘરને સ્વર્ગ બનાવી સંસ્કારોના સિંચનમાં ગુંજ્યો નાદ.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Namaste. Welcome to Sri Chaitanya Techno School Palanpur, where excellence meets ambition. CBSE affiliated school located near Sadhi Mata Temple opposite Akshakam 3. School is mentor for NEET, IIT JEE Mains. Good foundation for Olympiad coaching from class 3, abacus for primary classes and Vedic maths for high school. Many facilities like advanced physics, chemistry, biology and computer labs. Holistic development like karate, dance, sports like indoor and outdoor games. Many achievements like district level karate champions, SOF level 2 qualifiers and Olympiad gold medalists. A student cracked in JEE with first rank and selected 34 projects for NASA. Admissions open for 2026-27 from nursery to 9th grade. Thank you. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસાના હાઈવે પર આવેલા ઢાબામાં મજૂર તરીકે ઓળખ છુપાવીને રહેતા પાકિસ્તાની ગેંગના ખતરનાક આતંકી સાગરીતને એટીએસે દબોચી લીધો છે. આઈએસઆઈના ઇશારે ભારતના પોલીસ સ્ટેશનો પર વિસ્ફોટ કરાવવાનું મોટું દેશ વિરોધી ષડયંત્ર રચનાર આ વોન્ટેડ શખ્સની ધરપકડથી સરહદી બનાસકાંઠામાં ભારે ચકચાર મચી છે. સરહદી બનાસકાંઠાના ડીસા પંથકમાંથી આજે ગુજરાત એટીએસ અને સ્થાનિક એસઓજીની ટીમે એક અત્યંત ખતરનાક આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ડીસા હાઈવે પર આવેલા એક સામાન્ય ઢાબામાં મજૂર તરીકે પોતાની ઓળખ છુપાવીને રહેતો પાકિસ્તાની ગેંગનો વોન્ટેડ સાગરીત આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમ પોલીસ જવાનો આ શખ્સને ઘેરીને પોલીસ સ્ટેશનના પગથિયા ઉતરી રહ્યા છે, જેની ધરપકડથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ શખ્સ પાકિસ્તાની ગેંગસ્ટર શહેજાદ ભટ્ટી ગેંગનો સક્રિય સભ્ય હોવાનું બહાર આવ્યું છે અને તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના સીધા સંપર્કમાં રહીને ભારતના સુરક્ષા એકમો અને પોલીસ સ્ટેશનો પર વિસ્ફોટ કરાવવાનું મોટું ષડયંત્ર રચી રહ્યો હતો. અમદાવાદ એટીએસને મળેલી પાકી બાતમીના આધારે બનાસકાંઠા એસઓજીની મદદથી આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આરોપી એટલી ચાલાકીથી રહેતો હતો કે આજુબાજુના લોકોને પણ ખબર નહોતી કે તેમની વચ્ચે એક આતંકી સાગરીત કામ કરી રહ્યો છે. પોલીસથી બચવા માટે તે છેલ્લા કેટલાય સમયથી આ ઢાબામાં આશ્રય લઈને બેઠો હતો, પરંતુ સુરક્ષા એજન્સીઓએ તેને ભાગવાની તક આપે તે પહેલા જ દબોચી લીધો છે. હાલમાં આ શખ્સની સઘન પૂછપરછ ચાલી રહી છે કે ડીસામાં તેને કોણે આશરો આપ્યો હતો અને તેની પાસે કોઈ વિસ્ફોટક સામગ્રી છે કે કેમ.
આ ધરપકડ બાદ ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં સક્રિય સ્લીપર સેલના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું મનાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં આ મામલે હજુ પણ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે. બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં હાજર થતાની સાથે જ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચૌધરીએ નશીલા પદાર્થોના સોદાગરો સામે લાલ આંખ કરી છે. ધાનેરામાં ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ પીઆઈ એસ.ડી. ચૌધરીએ એનડીપીએસ એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરીને પોતાનું મુહૂર્ત કર્યું છે. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં જ્યારે યુવા પેઢી નશાના રવાડે ચડી રહી છે ત્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી આવતા નશીલા પદાર્થોના વેપલાને રોકવા ધાનેરા પોલીસ સજ્જ બની છે. નેનાવા ચેકપોસ્ટ પર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચુસ્ત નાકાબંધી અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાન તરફથી મોટરસાયકલ પર આવી રહેલા 2 શંકાસ્પદ સમૂહને અટકાવીને તપાસ કરવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે સરકારી પંચોની હાજરીમાં તપાસ કરતા આ ઇસમો પાસેથી ઘાતક ગણાતું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પંચોની હાજરીમાં વજન કરતા કુલ 98.36 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું છે, જેની બજાર કિંમત અંદાજે 2,95,890 રૂપિયા જેટલી થાય છે. પકડાયેલા આરોપીઓની ઓળખ નરપતરામ જયકિશન મેઘવાલ અને પ્રતીક કેશારામ મેઘવાલ તરીકે થઈ છે, જેઓ રાજસ્થાનના સાંચોર તાલુકાના હાડેતર વિસ્તારના રહેવાસી છે. પોલીસે ડ્રગ્સ, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ 3,56,150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને બંનેને જેલના હવાલે કર્યા છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો. પીઆઈની આ આક્રમક કામગીરીને પગલે ધાનેરાની જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે અને પોલીસની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. આમ ધાનેરા પોલીસે નશીલા પદાર્થોના નેટવર્ક પર પ્રહાર કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારો માટે હવે કોઈ જગ્યા નથી. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ડીસા પાટણ હાઈવે પર આવેલા ભોપાનગર રેલવે ફાટક પર વર્ષોની રાહ જોયા બાદ આખરે ઓવરબ્રિજની કામગીરી તો શરૂ થઈ છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે અત્યારે વાહન ચાલકો માટે આ માર્ગ કસોટી સમાન બની ગયો છે. બનાસકાંઠાના વેપારી મથક ડીસાને પાટણ અને સૌરાષ્ટ્ર સાથે જોડતા આ અતિ મહત્વના નેશનલ હાઈવે પર ભોપાનગર ફાટક એટલે ટ્રાફિકનું કાયમી સરનામું બની ગયું હતું. લોકોની રજૂઆતો બાદ અહીં 8 માર્ગીય રોડ અને ઓવરબ્રિજને મંજૂરી મળતા વિકાસની આશા તો જાગી, પણ હાલની સ્થિતિ કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે મુખ્ય માર્ગની બંને બાજુ પતરા લગાવી દેવામાં આવ્યા છે અને મેઇન રોડ પર બ્રિજની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ફાટકની બંને સાઇડનો પાકો રસ્તો બંધ કરીને બાજુમાં મેટલ પાથરીને કાચું ડાયવર્ઝન માર્ગ બનાવવામાં આવ્યો છે. આ વૈકલ્પિક માર્ગ અત્યારે મુસાફરો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે. રોડ પર માત્ર કપચી અને મોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે, જેના કારણે વાહનો પસાર થતાં જ આખા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડે છે. સ્થાનિકો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા અહીં પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, જેના લીધે લોકોને ધૂળ ફાંકવાનો વારો આવ્યો છે. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યારે રેલવે ફાટક બંધ થાય છે ત્યારે વાહનોની લાંબી કતારો લાગે છે અને ફાટક ખુલતા જ અસમતલ રસ્તા પરથી વાહન કાઢવામાં ચાલકોને ભારે મશક્કત કરવી પડે છે. આ ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો પણ વધી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે વિકાસ ભલે થાય, પણ શું જનતાને આ રીતે હાડમારી ભોગવવી પડે તે વ્યાજબી છે? ટેક્સના પૈસાથી બનતા આ પ્રોજેક્ટમાં કામગીરી દરમિયાન જનતાની સુવિધાનું ધ્યાન રાખવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્યારે તો ભોપાનગર ફાટક પરથી પસાર થવું એટલે જાણે ધૂળ અને ખાડાઓ વચ્ચેની જંગ લડવા જેવું છે. આમ ભોપાનગર ફાટક પર ઓવરબ્રિજનું કામ તો વેગ પકડી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી આ ડાયવર્ઝન માર્ગમાં સુધારો નહીં કરાય ત્યાં સુધી જનતા માટે આ વિકાસ અત્યારે તો આશીર્વાદને બદલે આફત સમાન ભાસી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે કોન્ટ્રાક્ટર અને તંત્ર આ લોકરોષ પારખીને કોઈ નક્કર પગલાં ભરે છે કે કેમ. બનાસકાંઠાના પાંથાવાડા હાઈવે પર વહેલી સવારે 2 ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારના ધૂંધળા ઉજાસમાં જ્યારે હાઈવે પર વાહનોની રફતાર ધીમી હતી ત્યારે પાંથાવાડા હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગુજરાતના ડીસા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા ટ્રેલરને એવી જોરદાર ટક્કર મારી કે આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.
અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટક્કર વાગતાની સાથે જ સામેથી આવતા ટ્રેલરના કેબિનનો સાવ કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે પથ્થર ભરેલું આ ટ્રેલર હાઈવેની એક સાઈડમાં અકસ્માતગ્રસ્ત હાલતમાં પડ્યું છે અને તેની આગળના ભાગના તો ફૂરચા ઉડી ગયા છે. આ ભયાનક દ્રશ્ય જોઈને કોઈને પણ લાગે કે મોટી જાનહાનિ થઈ હશે, પણ સદનસીબે રાજસ્થાનથી ગાંધીધામ તરફ જઈ રહેલા ટ્રેલરના ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે. તમે જોઈ શકો છો કે ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનર અત્યારે પોતાના ક્ષતિગ્રસ્ત વાહન પાસે ઊભા છે, જેમને કુદરતે નવું જીવન આપ્યું હોય તેમ જણાય છે. જો કે અકસ્માત સર્જનાર ટ્રેલરનો ચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારના આ દ્રશ્યોમાં હાઈવેની એક બાજુ આ ભંગાર હાલતમાં પડેલું ટ્રેલર દેખાય છે, જ્યારે બીજી બાજુથી વાહનોની અવરજવર ધીમે ધીમે શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ કુચાવાડા ટોલનાકાનો સ્ટાફ અને પાંથાવાડા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે જેસીબી અને ક્રેનની મદદથી પથ્થર ભરેલા ભારેખમ ટ્રેલરને રોડની સાઈડમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, જેથી હાઈવે પર ટ્રાફિક જામ ન થાય. પોલીસ દ્વારા રોડ પર પડેલો કાટમાળ દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી છે. હાલમાં પાંથાવાડા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટ્રેલર ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. अर्जुन क्या हुआ? वो मैं उधर से आ रहा था, यहाँ पे गाड़ी का टायर टूटा हुआ था, तो मैं हल्का सा इधर लिया, सामने से आ रहा था गाड़ी और जैसे गाड़ी और आगे चल रहा था उससे, वो गाड़ी इमरजेंसी ब्रेक लिया और उसके पीछे जो गाड़ी चल रहा था उसने इमरजेंसी ब्रेक में गाड़ी उसका ब्रेक नहीं माना, तो वो गाड़ी मेरे साइड में दबाया तो मेरी गाड़ी को इधर पूरा एक्सीडेंट करके. ये गाड़ी कहाँ से आ रही थी और कहाँ जा रही थी? आ रहा था अजमेर से. और आगे कहाँ जा रहे थे? आगे जा रहा था इधर मौलवी मालिया. क्या भरा हुआ है गाड़ी में? इसमें गिट्टी भरा हुआ है, गिट्टी. આમ પાંથાવાડા હાઈવે પર મોટી જાનહાનિ ટળી છે, પરંતુ વાહન ચાલકોની બેદરકારીને કારણે ફરી એકવાર હાઈવે લોહિયાળ બનતા રહી ગયો છે. હવે પોલીસ આ મામલે ફરાર આરોપીને ક્યારે ઝડપી પાડે છે તે જોવાનું રહેશે. બનાસકાંઠાના થરાદ પંથકમાં માનવતા શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. રાહત તાલુકાના ડેડુવા ગામના વતની અને હાલ અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા કેશવભાઈ માળીનું 2 ગાડીઓમાં આવેલા શખ્સોએ ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. આ પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ આરોપીઓએ જે ક્રૂરતા દાખવી છે તે સાંભળીને પણ રૂંવાડા ઊભા થઈ જાય. ભોગ બનનાર યુવકના જણાવ્યા મુજબ તેને અલગ અલગ સ્થળોએ ગોંધી રાખી લોખંડની પાઇપ અને પટ્ટા વડે બેરહેમ માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ હદ વટાવતા યુવકને નગ્ન કરી તેના ગુપ્ત ભાગે ઇન્જેક્શન અને ટાંકણીઓ મારી હતી. અત્યંત ઘૃણાસ્પદ રીતે યુવકને પરાણે ટોયલેટનું પાણી પીવડાવવામાં આવ્યો અને યુવતીના કપડાં પહેરાવી ડાન્સ કરાવી આખી ઘટનાનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો. આરોપીઓએ યુવક પાસેથી 32,000 રોકડા અને દાગીના લૂંટી લીધા હતા અને તારી પ્રેમિકાને મારી નાખી છે, હવે તારો વારો છે તેવી ધમકી આપી મોતનો ડર બતાવ્યો હતો. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે અત્યાચાર દરમિયાન કોઈ ધારાસભ્ય સાથે પણ ફોન પર વાત કરવામાં આવી રહી હતી. આ મામલે થરાદ પોલીસે કુલ 24 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાં 12 લોકોના નામજોગ ફરિયાદ છે. મુખ્ય આરોપીઓમાં ઈશ્વરભાઈ ગણેશભાઈ માળી, પોપટભાઈ દાનાજી માળી, કૃષ્ણાજી પ્રભુજી માળી, શિવાજી માળી, આયદાનજી માળી, ખેમાજી પ્રભુજી માળી, દિલીપભાઈ પ્રભુજી માળી, હીરાજી સોનાજી માળી, હસમુખ બાબુજી માળી, યોગેશ નરસિંહજી માળી, દિનેશ માળી અને હેમા ગણેશભાઈ માળી સહિત અન્ય 12 અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે. વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચનાથી ડીવાયએસપી SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ PSI CP ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી 3 આરોપીઓને ઝડપી લીધા છે અને બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હોસ્પિટલના બિછાની સારવાર લઈ રહેલા પીડિતની હાલત જોઈ આખું ડેડુવા ગ્રામ સ્તબ્ધ થઈ ગયું છે. બનાવ એવો છે કે થરાદ પોલીસ સ્ટેશનનું જે ડેડુવા ગામ છે, ડેડુવા ગામના રહેવાસી છે માળીભાઈ કેશવભાઈ માળીએ ફરિયાદ આપેલી છે. એની ફરિયાદની હકીકત એવી છે કે કેશવભાઈ માળી છે
એમને ડેડુઆ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય છે. આ પ્રેમ સંબંધના હિસાબે જે ડેડુઆ ગામની જે યુવતી છે એ ડેડુઆ ગામની યુવતીને બીજે જગ્યાએ પરણાવી દેવાના હોય છે તેમના કુટુંબીજનો. એટલા માટે થઈને આ ભાઈ ફરિયાદી છે એમની સાથે એમને પ્રેમ સંબંધ હોય તો બંને જણા પોતાની ઘરેથી જતા રહે છે અને પછી રાજસ્થાન જાય છે. રાજસ્થાન જઈ અને પછી મૈત્રી કરાર કરીને પછી અમદાવાદની અંદર રહેતા હોય છે. ત્યારે આ કામના જે આરોપીઓ છે, જે છોકરી પક્ષના જે કુટુંબીજનો છે, એ લોકો ત્યાં જાય છે અને એમને બળજબરીથી ત્યાંથી બંનેને અપહરણ કરી લે છે અને અપહરણ કરી અને પછી છોકરીને દૂર કરી અને જે હાલનો ફરિયાદી છે એ ફરિયાદીને ગાડીમાં નોંધી રાખે છે, ખૂબ માર મારે છે અને જે અમાનવીય કૃત્ય જે કરે છે એની સાથે અને જાત જાતના મતલબ ત્રાસ આપે છે. જેમ કે એમને પટ્ટા મારે છે, એમના ફરિયાદ પ્રમાણે એમને ઇન્જેક્શન પણ મારે છે, એમના ગુપ્ત પાર્ટ ઉપર પણ ઈજા પહોંચાડે છે. આવા ગંભીર પ્રકારની ઈજા પહોંચાડે છે અને પછી લાસ્ટમાં એનું જે ગામ હોય છે એ ગામની બાજુમાં એને ફેંકી દે છે. એ પછી ત્યાંથી 112 ને ફોન કરે છે ને 112 તાત્કાલિક જઈ અને એમને દવાખાને પહોંચાડે છે ને દવાખાનેથી પછી અમે ફરિયાદ એમની લીધેલી છે. હાલ આ ગુનાની તપાસ અત્યારે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી ચલાવી રહ્યા છે. આ ફરિયાદની અનુસંધાને અલગ અલગ ભારતીય ન્યાય સંહિતાની જે કલમો તમને કહું તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 140 115 118 308 61 189 190 351 296 બી વગેરે કલમો મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ થાય છે. કુલ 12 આરોપીઓ છે, જે 12 આરોપીઓ નામજોગ છે અને અન્ય 12 આરોપીઓ છે જે અજાણ્યા છે, જે એટલે કુલ 24 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થાય છે. આ ગુનાની અત્યારે તપાસ ચાલી રહી છે. આ ગુનાની અંદર અત્યારે 3 આરોપીઓ ઈશ્વર ગણેશજી માળી, પોપટભાઈ દાનાજી માળી અને કરશન પ્રભુજી માળી, આ 3 આરોપીઓને અત્યારે અમે રાઉન્ડ અપ કરી લીધા છે. એની પૂછપરછ થઈ રહી છે અને પછી વિધિવત એની ધોરણસર અટક કરવામાં આવશે. આ ગુનાની તપાસ અત્યારે ચાલી રહી છે અને કડકમાં કડક આ ગુનાની અંદર કાર્યવાહી કરવામાં આવશે. સભ્ય સમાજમાં કલંક સમાન આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ બાકીના આરોપીઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડિજિટલ યુગમાં સંબંધોની સાંકળ મજબૂત કરવા પુરુષોત્તમ રૂપાળાએ કર્યું આહવાન. પરિવાર સભા થકી ઘરને સ્વર્ગ બનાવી સંસ્કારોના સિંચનમાં ગુંજ્યો નાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ધાંધ્રા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ હજારો પરિવારની હાજરીમાં સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવ્યું હતું। ભારત વિકાસ પરિષદ હંમેશા સેવા અને સંસ્કૃતિના જતન માટે અગ્રેસર રહી છે, ત્યારે ગત રોજ ધાનેરામાં યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં કૌટુંબિક મૂલ્યો પર ઊંડું મંથન કરવામાં આવ્યું હતું। મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના આગવા અને પ્રવાહી અંદાજમાં જણાવ્યું કે વર્ષો પહેલાં ગામડા અને શહેરોમાં પરિવારો જે માન મર્યાદા સાથે હળીમળીને રહેતા હતા તે જ ભારતની અસલી ઓળખ છે। આજના આધુનિક યુગમાં ભલે દરેકના હાથમાં મોબાઈલ આવી ગયા હોય, પણ ક્યાંક ને ક્યાંક ઘરના સભ્યો એકબીજાથી માનસિક રીતે દૂર થઈ રહ્યા છે। નાના થતા જતા પરિવારો અને અમે બે ને અમારે એકની માનસિકતાને કારણે આજની પેઢી મામા મામી, ફોઈ ફુવા કે માસી માસા જેવા અમૂલ્ય સંબંધોના હેતથી વંચિત રહી છે। રૂપાલાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે બાળકોમાં સંસ્કારોનો અભાવ અને યુવાનોમાં વધતી જતી માનસિક બીમારીઓ કે આત્મહત્યા જેવા બનાવો પાછળનું મુખ્ય કારણ પરિવારમાંથી મળતા પાયાના સંસ્કારોની કમી છે। આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે તેમણે દરેક પરિવારને એક ખાસ વિનંતી કરી છે। તેમણે સૂચન આપ્યું કે દરેક ઘરે સવાર સાંજ જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે પરિવાર સભાનું આયોજન કરવું જોઈએ। આ સભામાં ઘરના વડીલોથી માંડીને બાળકોએ સાથે બેસીને શિક્ષણ, સગા સંબંધીઓ અને ધંધા રોજગાર વિશે ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ। જો પરિવારના સભ્યો વચ્ચે સંવાદ હશે તો જ ઘર સ્વર્ગ સમાન બનશે અને બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ સંયુક્ત પરિવારની પરંપરાને જીવંત રાખવા અને આજના ડિજિટલ યુગમાં પણ પરિવારને પ્રાધાન્ય આપવાના શપથ લીધા હતા। ભારત વિકાસ પરિષદના આ પ્રયાસને ધાનેરાની જનતાએ વ્યાપક પ્રતિસાદ આપ્યો છે। આમ ભૌતિક સુખ સુવિધાઓ વચ્ચે પારિવારિક શાંતિ અને એકતા જ સાચું સુખ છે તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા વહેતો કરવામાં આવ્યો છે, જે વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। બનાસની બેટલમાં જનતાનો મિજાજ અને બેઠકોના સમીકરણો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો। પાલનપુરમાં દાવેદારોનો રાફડો અને વાવ થરાદમાં ગેનીબેનના તેજાબી પ્રહારથી રાજકારણ ગરમાયું। ડીસામાં મજૂરીના ઓઠા હેઠળ છુપાયેલું આતંકી મનસૂબાઓનું સ્લીપર સેલ। એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે પાકિસ્તાની એજન્ટને દબોચી દેશ વિરોધી ષડયંત્રનો કર્યો પર્દાફાશ। થરાદમાં તાલિબાની અત્યાચારની પરાકાષ્ઠા। પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી આચરાઈ નૃશંસ ક્રૂરતા। માનવતા મરી પરવારી। ડિજિટલ યુગમાં સંબંધોની સાંકળ મજબૂત કરવા પુરુષોત્તમ રૂપાળાએ કર્યું આહવાન। પરિવાર સભા થકી ઘરને સ્વર્ગ બનાવી સંસ્કારોના સિંચનમાં ગુંજ્યો નાદ। તો આ હતા આજના સમાચારો। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।